નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે ધાતુ અને અધાતુ એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લે લિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક મેળવી શકો છો. તો જોઈએ નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે સક્રિય ધાતુ છે એનાથી જે નિષ્ક્રિય ધાતુ છે એને વિસ્થાપિત કરે છે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, જે આપણે પહેલા પાઠની અંદર શીખી ગયા. તો જુઓ, આ ઓપ્શન છે પહેલું, સોડિયમ ક્લોરાઇડ. એમાં કોપર આપેલું છે, તો સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમને કોપર ક્યારેય વિસ્થાપિત ના કરી શકે. એવી જ રીતના ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે, એમાં ચાંદી આપેલું છે તો ચાંદી ક્યારેય પણ ફેરસ સલ્ફેટને ન વિસ્થાપિત કરી શકે. એવી જ રીતના મેગ્નેશિયમ ક્લોરાઇડ આપેલું છે અને એલ્યુમિનિયમની વાત કરવામાં આવેલી છે, તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી એલ્યુમિનિયમ ધાતુનું વિસ્થાપન ન થઈ શકે, પરંતુ AgNO3 મતલબ કે સિલ્વર નાઇટ્રેટ આપેલું છે, એના દ્વારા કોપર જે ધાતુ છે તે શું કરશે તો કે વિસ્થાપિત થશે. તો અહીંયા જવાબ આવશે ડી. બીજું છે, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી એટલે કે ફ્રાઈંગ પેનને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો ગ્રીઝ લગાવવાનું ન ચાલે, કારણ કે ફ્રાઈંગ પેન છે, એમાં આપણે તળવાનું છે, રંગ પણ ના કરી શકીએ. ઉપરોક્ત તમામ તો ન જ આવે, પણ ઝીંકનું સ્તર લગાવી દો તો ચાલે. ઓકે, ચાલો. ત્રીજું છે, એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ કયું હોઈ શકે? હવે એક તત્વ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઊંચું ગલનબિંદુ ધરાવે છે, અને બીજું કે પાણીમાં પણ તે દ્રાવ્ય છે. તો ઓક્સિજન સાથે પણ પ્રક્રિયા કરતો હોય, ઊંચું ગલનબિંદુ આપતું હોય અને સાથે સાથે પાણીમાં દ્રાવ્ય હોય, તો પાણીની અંદર સિલિકોન દ્રાવ્ય નથી, આયન દ્રાવ્ય નથી અને કાર્બન પણ દ્રાવ્ય નથી. તો વધે કોણ? તો કે કેલ્શિયમ એક વધે, જે પાણીમાં દ્રાવ્ય પણ છે અને ઊંચું ગલનબિંદુ પણ ધરાવે છે. તો આવું તત્વ થશે કેલ્શિયમ. ત્યાર પછી ચોથું છે, ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું. કારણ એવું છે કે ભાઈ ખાદ્ય પદાર્થ છે એમાં ટીન છે ને એ થોડું નિષ્ક્રિય છે, જ્યારે ઝીંક છે ને એ સક્રિય છે. કેવું છે? સક્રિય ધાતુ છે. એટલા માટે ઝીંકનું ટીન કરતાં વધુ સક્રિય હોવાના કારણે ઝીંકનું પડ આપણે સ્તર લગાવીશું નહીં, પરંતુ ટીનનું સ્તર લગાવીશું. હવે આ મોંઘાની કે ઊંચા ગલનબિંદુની કે ઓછી સક્રિય એવી વાત નહીં આવે, પરંતુ ઝીંક છે ટીન કરતાં વધુ સક્રિય છે, એ આપણો ઓપ્શન સાચો આવશે. હવે પાંચમો પ્રશ્ન છે, તમને એક હથોડી, બેટરી, ગોળો, તાર, સ્વિચ આપેલા છે. તમે તેનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકો? તો જોઈએ મિત્રો, હથોડી વડે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, એટલે કે ધાતુ આઘાત વર્ધનીય ગુણ ધરાવે છે, જ્યારે અધાતુને ટીપીને પતરા બનાવી શકાતા નથી. બેટરી, ગોળો, તાર અને સ્વિચને યોગ્ય પરિસ્થિતિમાં જોડીને ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે, એટલે કે વિદ્યુતના વાહક છે, જ્યારે અધાતુઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી, જે દર્શાવે છે કે અધાતુ વિદ્યુતના અવાહક છે. આ રીતે તમે નક્કી કરી શકો. ત્યાર પછી બી છે, ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો. તો પહેલા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુમાં આઘાત વર્ધનીય ગુણ એટલે કે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ જોવા મળે છે, જ્યારે અધાતુમાં આ કોઈ ગુણ જોવા મળતો નથી. બીજા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુ વિદ્યુતના વાહક હોય છે, જ્યારે અધાતુ વિદ્યુતના અવાહક હોય છે. છઠ્ઠું છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તો ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણો આપવાના છે. તો જોઈએ, ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે, એવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. અને એનું એક ઉદાહરણ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજું ઉદાહરણ છે ઝિંક ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે ZnO. હવે કઈ રીતે પ્રક્રિયા કરે તો જોઈએ. એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથે અને બેઝ સાથે જ્યારે પ્રક્રિયા તમે કરો તો ત્યારે બંને વખત તમને એક તો પાણી મળશે
અને બંને વખત તમને ક્ષાર મળશે. શું મળશે? ક્ષાર. તો જુઓ, એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને. શું બનશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એવી જ રીતના એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે તમે બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સોડિયમ એલ્યુમિનેટ બને. શું બને? આ જે અણુસૂત્ર છે એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે 1 માર્કમાં ક્યારેક પૂછાઈ જાય તો સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, NaAlO2. અને બંને વખત તમે જુઓ તો બંને વખત તમને શું આપે છે? પાણી. તો આવા જે ઓક્સાઇડ હોય કે જે એસિડ સાથે અને બેઝ સાથે બંને સાથે ક્ષાર અને પાણી આપતા હોય તેને શું કહેવાય? ઉભયગુણી ઓક્સાઇડ. 7મો પ્રશ્ન છે, મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી બે ધાતુઓ અને વિસ્થાપન ન કરતી બે ધાતુઓના નામ. જોઈએ, પહેલું છે ઝિંક અને એલ્યુમિનિયમ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે, કારણ કે બંને સક્રિય છે. કેવા છે? ખૂબ જ સક્રિય છે એટલા માટે. અને કોપર તથા પારો એટલે મર્ક્યુરી એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતા નથી, કારણ કે નિષ્ક્રિય છે, બહુ સક્રિય હોતા નથી. 8મો પ્રશ્ન છે, ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ અને કેથોડ અને વિદ્યુત વિભાજનીય તરીકે તમે શું લેશો? તો જો એનોડ એટલે ધન ધ્રુવ અને કેથોડ એટલે ઋણ ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય એટલે કે પેલું જે આપણે દ્રાવણ લઈએ છીએ એ દ્રાવણ માટે આપણે શું લઈ શકીએ? તો જુઓ, ધાતુ એમનું વિદ્યુત વિભાજન કરવાનું છે, તો ધાતુનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુ એમના સળિયાને આપણે એનોડ તરીકે લઈશું, એટલે કે પ્લસ પર લઈશું, અને શુદ્ધ ધાતુ એમની જે પાતળી પ્લેટ છે એને આપણે કેથોડ પર લઈશું, એટલે કે માઇનસ પર લઈશું, કારણ કે જે ધાતુ છે એ બધા સ્વભાવે ધન છે અને ધનનું હંમેશા આકર્ષણ ક્યાં થશે? ઋણ બાજુ થશે. અને વિદ્યુત વિભાજ્ય આપણે કેવું લઈશું? તો કે વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે ને એ ધાતુનું ક્ષારનું જે દ્રાવણ હશે ને એવું લઈશું. માની લો કે તમારે મેગ્નેશિયમની પટ્ટીને શુદ્ધ કરવી. શું કરવી? મેગ્નેશિયમની પટ્ટીને. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવી જે અશુદ્ધિઓ છે એને તમે ક્યાં રાખશો? તો કે એને અમે પ્લસ એનોડ ઉપર રાખીશું, અને એક નાનકડી એવી મેગ્નેશિયમની પટ્ટી છે જે શુદ્ધ છે એને ક્યાં રાખીશું? આપણે ઋણ ધ્રુવ ઉપર. અને પાત્રોમાં જે આપણે પાણી અથવા તો જે દ્રાવણ ભરીશું તે શેનું ભરીશું? તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું આપણે ભરી શકીએ. શેનું ભરી શકીએ? મેગ્નેશિયમ ક્લોરાઇડનું. એમાં મેગ્નેશિયમ તો હોવો જ જોઈએ, તો જ તમને તમારું ધાતુ શુદ્ધ સ્વરૂપે મળે, બાકી મળે ન મળે. હવે એવી જ રીતના એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે બે સળિયાઓ છે અને એને આપણે એક બેટરી સાથે જોડેલા છે. આ બંને સળિયાઓ સિલ્વરના જ છે ભાઈ. શેના છે? બંને સળિયાઓ સિલ્વરના જ છે, પણ આ જે સિલ્વર છે એમની અંદર સિલ્વરનો સલ્ફાઇડ Ag2S સિલ્વરનો સલ્ફાઇડ છે ને આ શુદ્ધ સિલ્વર છે. તો આની અંદર દ્રાવણ ભરવું હોય તો શેનું ભરાય? AgNO3 સિલ્વર નાઇટ્રેટનું તમે ભરી શકો. ચાલો, 9મો પ્રશ્ન જોઈએ. પ્રત્યુષે સ્પેસ્યુલા એટલે કે સમસી પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતું વાયુ એકત્ર કર્યો. વાયુની અસર જોવાની છે. શુષ્ક લિટમસ પેપર પર શી અસર થાય અને ભેજયુક્ત લિટમસ પેપર પર શું અસર થાય એ આપણે જોવાનું છે. હવે જ્યારે સલ્ફરને તમે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને. શું બને? સલ્ફર ડાયોક્સાઇડ. હવે સલ્ફર છે એ અધાતુ છે અને અધાતુ સાથે જ્યારે પાણી પ્રક્રિયા કરે ત્યારે આપણે જોઈ ગયા એસિડ બેઝ અને ક્ષારવાળા પાઠમાં કે અધાતુ સાથે પાણી પ્રક્રિયા કરે ત્યારે એસિડ બનાવે. શું બનાવે? એસિડ. એટલે હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ લિટમસ પેપર જે હશે ને એ ભૂરું લિટમસ પેપર હંમેશા કેવું બનશે? લાલ બનશે. ચાલો હવે સમજીએ. તો સલ્ફર પાવડરને ગરમ કરતાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય જે એસિડિક પ્રકૃતિ ધરાવતો હોવાથી તેનું જલીય દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ H2SO3 બનાવે છે. હવે આ વાયુની અસર શુષ્ક લિટમસ પેપર પર નહીં થાય, કારણ કે આપણે એ પણ વસ્તુ એસિડ બેઝ અને ક્ષારમાં જોઈ ગયા કે જ્યારે ક્યારેય પણ એસિડ છે એ વાયુ સ્વરૂપે હોય અને એને પાણી મળતું નથી ત્યારે તે કોઈ પણ જાતનો હાઇડ્રોજનનો ધન આયન અથવા
H3+ એટલે કે હાઇડ્રોનિયમનો ધન આયનને મુક્ત કરી શકતો નથી. પરંતુ જ્યારે ભેજયુક્ત ભૂરું લિટમસ પેપર હોય ત્યારે તે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવશે? લાલ બનાવે. બી છે પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે, જ્યાં આપણે સલ્ફર અને સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફરની સાથે ઓક્સિજનની પ્રક્રિયા થાય તો સલ્ફર ડાયોક્સાઇડ બને. એવી જ રીતના સલ્ફર ડાયોક્સાઇડ સાથે જ્યારે પાણી ભળે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. 10મું છે લોખંડનું ક્ષાર અટકાવવાના 2 ઉપાય. તો ક્ષારણ અટકાવવા માટેના એક તો રંગ કરી શકાય, તેલ લગાવી શકાય, ગ્રીઝ લગાવી શકાય, ગેલ્વેનાઇઝિંગ એટલે કે ઝીંકનું પડ ચડાવી શકાય, ક્રોમ પ્લેટિંગ એટલે કે ક્રોમિયમનું પડ ચડાવી શકાય, એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. દાખલા તરીકે સ્ટીલ છે અને લોખંડનો કાટ સામે રક્ષણ આપવા માટે તેની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની જે પદ્ધતિ છે ને ગેલ્વેનાઇઝેશન કહેવાય. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. 11મું છે જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા? તો અધાતુઓ છે એ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે અધાતુનો ઓક્સાઇડ બનાવે અને એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને ખબર છે કે શું બનશે? તો કે એસિડિક ઓક્સાઇડ બને. તો અધાતુનો ઓક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજાય અને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડ અને ફ્લોરિન ઓક્સાઇડ વગેરે. કારણ આપવાનું છે પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય. શા માટે? તો કે પ્લેટિનમ, સોનું, ચાંદી આભૂષણો બનાવવા વપરાય કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે, તે તણાવપણા અને ટીપાપણાનો ગુણધર્મ ધરાવે છે, પરિણામે આભૂષણોને યોગ્ય આકાર ઘાટ આપી શકાય. તદુપરાંત તે પાણીને હવા સાથે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ, સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. ત્યાર પછી સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવો પડે. શા માટે? તો જોઈએ. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિ સક્રિય હોવાથી તે હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લગાવી દે છે. આવી દુર્ઘટનાનું નિવારણ કરવા માટે તેને તેલમાં સંગ્રહ કરવો પડે છે. ત્યાર પછી એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય. તો એલ્યુમિનિયમ ખૂબ પ્રતિક્રિયાત્મક હોવાથી તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ પર રક્ષણાત્મક પડ તરીકે બાજે છે. આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનું સારું એવું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે. તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી ડી છે કાર્બોનેટ એટલે કે CO3 અને સલ્ફાઇડ એટલે S. અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે. તો જુઓ, ધાતુના નિષ્કર્ષ દરમિયાન કાર્બોનેટ કે સલ્ફાઇડ યુક્ત અયસ્કને ઓક્સાઇડમાં ફેરવવી આવશ્યક છે, કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કાર્બોનેટ કે સલ્ફાઇડની તુલનામાં સરળતાથી કરી શકાય છે. રિડક્શન એટલે શું? તો કે ઓક્સિજનને દૂર કરવો. 13મું છે તમે ચોક્કસપણે નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા હશે. સમજાવો કે આવું શા માટે થાય, અથવા તો આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે કઈ રીતે અસરકારક છે, આ સમજાવવાનું છે. તો જોઈએ, નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો ઉપર ક્ષારણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે. તેના લીધે વાસણો ઝાંખા પડે. આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલ વાસણોની ચમક પાછી આવે છે. 14મું છે રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ. તો ધાતુ પહેલાં જોઈ લઈએ કે ધાતુ હંમેશા તે વિદ્યુતનું ધનમય તત્વ છે. તેમાં ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝ આપે છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોઈ શકે, જે માની લો કે સોડિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે અધાતુની વાત કરીએ તો તે વિદ્યુતની રીતે ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી અને તેના ઓક્સાઇડ એસિડિક છે. દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ.
અહીંયા ધાતુ માટે છે મુદ્દો કે તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જ્યારે અધાતુની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન રહેલા હોય છે. 15મો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ ઘરે સોની તરીકે જઈ અને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ ઝાંખા સોનાના ઘરેણાની ચમક પાછી લાવવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે. તેણે એક ખાસ દ્રાવણમાં ડૂબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી, પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ, પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકો ખરા? તો હા, એ વ્યક્તિ એક્વારીઝિયા દ્રાવણનો ઉપયોગ કરી રહ્યો હતો. જે દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડના કદનું 3:1 પ્રમાણ છે. તેમાં સોનાને ઓગાળવાની તેમાં સોનું ઓગળે છે. 16મો પ્રશ્ન છે, કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ આયનની મિશ્ર ધાતુ વપરાતું નથી. તો કોપર ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. તદુપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય, પરંતુ સ્ટીલ કે જે આયનની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલા આયનનું ધીમે ધીમે ક્ષયન થાય. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા વપરાતું નથી. તો મિત્રો, આ હતું આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.